હા થઈ જાય રે. એટલે હું નામ છે ભાઈ તારું? તમારું કોણ છે? કોમ તો કહું પણ હું નામ છે? મારું નામ બાસુભાઈ. આજે ઘરના માલિક પરવીનભાઈ રહ્યા ને, હા એ અમદાવાદ જ્યાં છે દાગીના માટે, હા અને ઓને ઓયની રેક દેખ મારે રાખવાની છે. હા અને 5 રન કોમ કરવાનું મને કઈ ગયા છે. કઈ ગયા? હા એ કેવું કરો તમે હાલ? હું ટ્રેક્ટર મૂકું છું. ટ્રેક્ટર લુખો છો? ઓય. ટ્રેક્ટર તો હવે શું ટ્રેક્ટર તો આવી પછી લુખજો, પહેલાં હોય આવો. હા પહેલાં જે આ હેતર જે સાર વાઢવાની છે એની વાઢી અને દોરા પર નાખ્યું. એક છોકરું હું લાવ્યું છે એનું સાર પૂરો કરી નાખશે. મારે તો ટ્રેક્ટર નુકસાન કીધું, ટ્રેક્ટર નું શું ડોલા મારે કરવા ના આવતું મો. એટલે ટ્રેક્ટર લુખવાના પૈસા નહીં હાલતા. કાકા હા મર્યાદા અમરો તમે. એટલે મર્યાદાની વાત છોડ, નકર મેલો હમણાં લમણાઈને પરવાના મર્યાદા વાત છે. સોનું મનું નેકલ. ટ્રેક્ટર નું ફોન હું અરે આખો દાડી ટ્રેક્ટર લુખવાનો જ છું. તમે પરિવાર ફોન કરો. અરે પરવીનભાઈ વળે મને કઈ આવી જાય વાત ના કરવાની તમે નથી કરવું, નથી કરવું. બોલો શું કરવાનું તમારે? આ તો નીકળી જા. ને આખરી જાય હાથ ની મને 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 મારો પગાર આપી દે. પગાર લેવા છું ઉપર. ભરે ઉભો રે, પગાર આલું તને. પગાર લે લે ફોન લાય, ફોન લાય. ફોન ના લેરો. ફોન ને આલું નીકળી જા. નથી આલો પગાર પગાર કોઈ પગાર ને લેવા તાકાત છે. હું સમજો તમે. અલ્યા ધક્કી તો લે. ભલે જો આલા જોર ન કરી ગઈ. નકલ નહીં આલું કોઈ. આ તો પરવીનભાઈ ફોલે ફોલે હાને થઈ ગયા છે. 1.5 લાખનો ફોને પડતો કરાયો મૂર્ખે. હવે પેલા 2 ચોથી જઈને સીધા કરવા પડશે. વળન પૈસા લેવા આવે ને તો એના સોતરો પાડી નાખું. પાછો વળીને જાય 10,000 રૂપિયા લેવાના. બકબાની વાત કરું. આ માણસ મૂચ્યો છે કે ચકોમ બતાવે છે પણ 10,000 રૂપિયા લેવાના જ છે. હવે આર્યા શું કરે છે શિખર? નકા આખો કૂવો મારા વિશ્વાસ આર્યા મેલીને જશે. દેખાતા જ છે ને. ઢોરણ સાર્યો નહીં નાસી લાગે. હજી જે કૂકવા કરી ગાયો બાપડી. અલ્યા આ તો પેલો તો લમણો જેમ હાથ મેલીને બેઠો છે. ઓહો, આ તો મને હવે ખબર પડી કે કોમના નહીં ઊંઘવાના પૈસા લીધી. ઉઠ ઉઠ ઉભો થા. બધું હું હતું ને ચકડકડ ઊંઘી છે. સાચો તો થાચો તો હા પાડા જેવો થઈ રહ્યો છે. શેનો થાચો હોય તું? એવું થોડું હોય છે થાક ના લાગે. સો થાચો હેડ આમાં કાય જો આ બધી ભેવો છે ને એને કમ્પ્લીટ કઈ નાખતું નવરાઈ તો કે કરી દે. પરિણભા મને કઈ ગયા છે બરોબર. એક આટલો આળો આટલા પડ્યો ના રહેવો જોઈએ. પરિણભાન તો એવું માલિક શું હાથમાં રાખો. આ બધું મારા વિશ્વાસ મેલી ગયા સાર્યા. એટલે હું તમે તો હગા વાલા છો જે તમારા વિષય મિલી જાય છે. કેટલો વિશ્વાસ હે તણ મેલી જાતી એ કે તમારે જેમ હું કહું એમ કરવું પડશે. આજ નહીં આવું તમે જાણ કીધું. પરિણભાઈ ફોન કરી પૂછી લેવાનું બરોબર. એ કે બધું કોમ કરવાનું ફટાફટ કરી દેવડો. હા અને આ સોણ કોણ જવું ના જોડે. જોજો શું અરજીભાઈ તમે તમારું કોમ કરો છો છોડતી અમન. અને હેતર અમુક જોવા જવું પડશે ને કાર્યા પાછા મને જોવા દેજો. પહેલાં હું કરીશ હાર્યા કોમમાં કોઈ પરિણભા ભોળા છે હાર્યા કોઈ કોમ કરી કેમ નહીં લાગતા. પેલો શું કરી લે? આ સાત ભેગી કરું ઢોરેલી પેલી કરી શકે આ ગમન કમ્પ્લીટ સાફ થઈ જવું જોઈએ. હારું હારું મને ખાવા બેન તો એમ ખાવા પાવું છું એવું ચોખ્ખું કઈ ના જોવા હણે હારું હારું બરોબર. અને આ આળો છે ને એ પાછળ બધી ઘર કરી નાખી દે. હારું કેવું ના પડે કે આળો ના રહેવો તો લગી આટલો પાછો. સેજે ના રાખો. આમ ખરેખર આમ પૈસા હોય ને બે માળના ઘર હોય ને આવા તો આખી ફિલિંગ અલગ આવે છે. આપણે ભલે સાપરું જ છે પણ એક દાડાનો માલિક બને ને તો મજા અલગ છે આખી. હા મકાઈ હમ ઓટો મારવાડી વારે હોય ને મકાઈ વાવી જાય છે. નવા હેડે આવ્યું છે કોમ બતાવા કરવું તો કોઈ નહીં ને કેવું જ છે થોડું એકલા ઘર રાખવા રાખ્યા છે. ઓ નવા માણસો આવ્યા છે. અમારું બધું કપાઈ જાય આવું નવું કામ કરે જાય ને તો મને ગાડી મેં શું કરે છે
આ સાત ભેગી કરું છું ની હોય તેમ સાડ કરે આ પેલા ઓમતુબા નહીં હા એક દાડા તમને હોય નહીં રાશિ જાય એટલે પેલા બાદ જશે હીરા તો આયા ભલે પણ તમે શું કરવા આયા છો એ? આ વળી કોમ કરવા આયા છો વળી તો થોડું આટલું તો શાપ મત કરો ને કે મને કાઢી લીધો અહીંથી તો અમે તમને તો ઘટાડવાના જ છું અરે આવું આવું કામ કરશે ને તો મને અમારે વચ્ચે જો જવું પડશે બીજે હું ઓછું શાપ કરો હા હા તમે જો હો તાણે મને હેજા તો શીખાઈ જવાના માથાને માથામાં છોડવું પડશે હવે તો ઢોસેલા પડ્યા હો સાઈડમાં મકાઈ તો પરિણભાઈ સારું બિયારણ સારું લાવ્યું છે પણ ડોકા જેવા છે કુંભકર્ણ જેવા ને કુંભકર્ણ જેવા જાડા ભૂ એક મજૂર કેટલા જો વહાણ હોય તો દેખાતોય નહીં દિલ ના દિયા બોલો ના કહુઆ હોલે 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 ઓય ઓય અલ્યા હવે ચિયો બોલે છે લે બાર નકલ હું કરીશ લે મોય મકાઈ વેણું મકાઈ મકાઈ બાર આવીને વેણ આ મકાઈ ઓહો તારું ભલું થાય તારું એ વાયર તોડી નાખશે જો અલ્યા તાણી ખેતર માલિકનું છે વાયર માલિકનું છે ને આર્યો છે આટલો બધો જોર કરે છે આ એક ભાજત નહીં કોઈ ને હો તો ભાઈ ભાઈ મારી વાત આપણો હવે હા જે પરિણભા તાર માલિક છે ને હા પરિમપાના મારા માલિક છે એરા બહાર ગયા છે હા કે આજનો દાડી પૂરતા અને આજની રાત દાડા પૂરતા આ હેતરને અને તમારે બધાને વર મારે રાખવાની છે ને 5 રન કોમ હા કરવાનું સમજી ગયો તમને આજનો સાડીઓ રાખ્યો છે એમ સાડીઓ ન જ કર તો મારું નામ છે ઓમતુભા બરોબર એ કે ઓણ જે હું કહું ને એનું કામ તમારે કરવું પડશે એ કે હોમ તો નોમ હોય કે હું થઈ ગયું એમ થઈ ગયું નહીં ઓણ હું કહું એમ થાય તો હોય હું ઊંઝો છું મોય હાલ હું તો બેઠો જ તો ને અલ્યા હોડ્યા તું શું હોડ્યા અલ્યા મૂર્ખા હોયડા આ હેઠે ટોય મોય મકાન બેહી ના ટોય અલ્યા એકે હોડ્યો પેલો મકા ખાવા જો મોય સોચ ભીડે જઈને કાઢવા જો તો એ બધી વાતો કોરી મારે ફરો અને એક કેંગલું ના પડવું જોઈએ કો વાંધો નહીં હો ઓકે હા. આ કીધું હું પાછો બીજો ઓટો મારું છું હા મારો વાંધો અને નહીં એકલું હાર્યું કામ નહીં કરવાનું પેલું ઢોરાનું કામ બાકી જ બાજુ હા હું કઈ ના આપમ અને ઓણ કેંગલા આકોટા ના કરવાના કેંગલા માટે નવી આઈડિયા લાવી છે ઓ આવી છે કરવાનું દિલ ના દિયા આવી છે કરો ને એ કે કેંગલું એક કે ના રહે દિલ ના દિયા હા આવી છે હેઠા આવી છે હેઠા કોઈને મારે કૂકવા કરતા જોજો હા. હા જોડો નીકળો અને બોલો હવે કેંગલા ખાઈ જાય મકાયા અલ્યા તાણી આ ખાટી ઓબલીમાં હું ટપક્યું છે એવું લાગે છે કે આ મૂર્ખો શોથી આવ્યો છે પણ આપણે શું આપણે કોમ જ કરવું છે કે એ તો બોલ્યા કરે બોલો 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 ક્યાં કિયા દિલ ના દિયા હા આઈડિયા મસ્ત છે હા બધા કેંગલા ઉડી ગયા ઓ તાણે આ કાકો ઓમ ખોટો છે ઓમ હારો છે બોલો 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 મેને કે કિયા કેંગલા ઉડાડ્યો કેંગલા નહીં કોરે મારે આમ ફરે હોય એક જગ્યાએ હું ભરે હેડ ફટાફટ ઉભો રહે છે જીતો વાહણે અલા જુઓ નથી કોમ કરવા તને નાખ્યા તો વાહણે એક કેંગલું ના પડવું જોઈએ અંદર આ જો કે ધોળા લુગડા નહીં સેવા આયા જ પાહા અલ્યા તું જા ને ભાઈ હેડ નહીં ફરવાના પૈસા નહીં આવતો તમને વર રાખવાના પૈસા આલું છું. એક વાત કહું હા બધા રાફડા હુના ના હોય પાહા અલ્યા રાફડા હાલ હોય સો નહીં તું હાલ મકાઈની વર રાખી રાફડાની વાત કર્યા વગર જો ભાઈ હાથ નાખતા નહીં ને આના પાહા કાળો હે પાહો સોરે કાળો હેડો હું મદારી જ છું ઓકે જોડો તમ તાર આ જોડ મને ખલવા સોંતાણી ને રાધુની બે સારે લેવા અલ્યા એવી છે ના ઉડી મૂર્ખા આ છેડે ઉડાડીને પેલા છેડે બેહે આ પરવીનભાઈ મૂર્ખા છે બધા મૂર્ખા ભેગા કર્યા છે તઈને તઈને કોમ આળસુના પીર છે એ હું કહું છું કોઈ કેવું નહીં તું કેંગલા ઉડાડ નહીં આ કદાચ થઈને કેંગલું આવી ગયું આ કદાચ થઈને આ દોણો ખાઈ ગયું તો મારું કહેવાનું તો તને હું જીવતો મહિના છો કેંગલા હશે એવું છે એમ હા કેમ કે પરવીનભાઈ કેટલો વિશ્વાસ હે વિશ્વાસ એમ હા કે એક દોણા પર કેંગલું સોસ ના મારવું જોઈએ દોણો હા, દોણો હા, પણ વાંધો આની પોનસ પર સોસ ના મારવું જોઈએ હાડો જોડો ઉપર ઉડતું હોય ને તો હું તને જીવતો નહીં છોડું હા
એ તો કોમ મારું કમ્પ્લીટ થવું જોવે અલ્યા તાણી આટલી જિંદગી આખી જિંદગી ઓહેન કોમે રહ્યો છું પણ હજી કદી પરવીનભાઈ ઊંચો અવાજ કઈ મને બોલ્યા નહીં અને આ મૂર્ખો છે કોણ આવ્યો તારનો પછી પછી અડિયા છે વાત જ નહીં અને કોઈ નહીં જાવડ આપણે કોમ કરો કે અલ્યા પેલું કેવા ડેગી દિલ ના દિયા આ મસ્ત આઈડિયા બે તે દિશાથી કોઈ કોમના સોરથી બધા હાર્યા ના પરવીનભાઈ ચીકર હું જોઈને રાચાથી બે દોણા નહીં હા કેટલું બધું કોમ કર્યો થાચી રહું તો એક તો નાહી ગયું પૈસા લીધું યો આ તો મહેમાન પાછા આયા આવો પૈસા લેવાના છે તો ના આવીએ પૈસા લેવા આ પૈસા લેવાના છે પૈસા લેવાના છે ઉભા તો કોણ થાય ઉભા તો પૈસા લેવાના છે એ પૈસા વાળા ઉભા થા એટલો બરસ મજૂરીઓ છે હા તમે હું માલિક છું માલિક જો પણ પૈસા લેવાના છે કુના પાંચી લેવાના કુના પાંચી લેવાના છે તમે આવી જાઓ તારે પરવીન પાછી કાઢી પૈસા મળી જાય હા. અને તું પાછો ઉતરો આવ્યો મારે પૈસા લેવાના એટલે આવ્યો હું તો પૈસા લેવા તારે પૈસા લેવા હું કામ કરવું પડશે તમે કોમ તો કરું છું પણ પૈસા લેવાના હોય છે આ તો હોવા લેવાના આજ વાળ તો હું ચીપ કોમ બતાડું હું કોમ કરો હેડો બે લેવાની વાત જ નહીં થતી વહાણે હાલ વાત કર તમે કર આ મારા છેડો હેડો પરવીન બાન ફોલાવો સર એક કોમ કીધું તો અડધો ટક કરશી ટ્રેક્ટર 1.5 કલાકથી લુકતા હતા તારના લેવડો આવો રાડો આમાં કાંઈ કોઈ દડો અરે લોબા જ નહીં છે હોય આમાં કહો એટલે આપણે છોકરા ભેગું કર્યું આ ભેગું થઈ ગયું આમાં કહો આ છે ને આવો એ તો ઉકળેલો જણા નાખવાનો છે ગમન કમ્પ્લીટ ચપકી નાખો પછી ઢોરો પાઈને બધા વહાણ સાથ નાખી ઢોરો બધવાના છે ખબર કે પરવીનભાઈ જોબ ના કરતા પણ પરવીન બધું ઘોડા પડી હતી તો મને કઈ જાય છે બધું પાન નહીં કોમ કરવા જાય કોમ કરવા છે ફટાફટ હલો કોણ મોટા એટલે બુઢાનું તો આગળ એ ફટાફટ દીકુ આ જોઈલા છે રે શું કરો તમે સાફ કરો અલે હોટે હોટે કોઈ દેખાડા ના તો હાવાનો લે મશી બસ મૂર્ખા રે એ દીકુપા લુગડા ટાપ તો મારા દે દો ખબર નહીં જોથી આયા હતા ભાઈ જે કોમ કરવાનું કીધું નહીં કોમ કરો. અલ્યા પણ તું એ મજૂરીઓ છે તું એ પેલું ભેગું કર ને આ ભેગું કર્યું પણ એ કહું છું કે હા, તો ઉપાડ કર. નાખતા ઉકાળે હા ઉકળેલો નાખતા હોય મગા અને ઉકળા પર નાખતા તો સાઈડમાં નાખતો પાછા પડવો ના જોવાય ને લેવરાય પાછો વેતા વેતા જોઈ સુભી વાટી જોજો કોઈ ભેગું કર્યા સાચી જિંદગી વેતા વેતા છે પણ હાથે નદી લીધી છે તમારે હાથે કઈ ભેગું કરો કોમ આ હાથ કેટલી પગ જબર કોમ કરે કોમ શું છે એટલે તું શું કરી દઉં ભોભો એ આ ઢોરા કુકવા કરી હોય વા આવજે તું હોય પેલો એ જોયા વગર હોય આય કે એ હળિયો લાવજે પેલો આવું છું અને પેલામાં સાર પડી નાખ ઢોરા કુકવા કરી રહ્યા છે ને હું આમ આ ધોળા લુગડો પહેરીને ડાક તો પડવા નહીં દેતા અને પૈસા લેવા તો ફટી લાવો શેઠ પૈસા મારા જેવો શેઠ નહીં મળ્યો તો તમને ખબર પડી જાય એ મૂર્ખા છોડ તો ખરે પૂળો નહીં દેખાતું ઉભા કઈ કરો છો લે અલા તું કોમ કર ને મારા હું ના બોલતા પાછા નાખો પેલા સાઈડ પડી બધા નાખો એક જ ઢોરું રેકવું ના જોવે ને તમારે રેકતા કઈ છું મોર તું કરી છે વાલે આ વાત તો કોમ પટી ગઈ આળો પડેલો યાર ગણી લે બધો આળો વેતા વેતા પેલા તો છે નું બેનું આળો લઈ બધો રહ્યો એક ને એક ને નાખતા બધા નાખજો પાછા હું કરવાનું એક એક કોમમાં કોઈ સાર જ નહીં લાવતા ને હવારે ના બેસી રહ્યા છે એટલે થઈ ગયો પેલો ભાથી ભાથી આવા છે ઉકળા પડ્યો ખુબ લાધાન દોઢું બોલ્યા આગળ ના મેલું છો હમણાં હમણાં એ જીતુપા એ પૂરો લઈને નાખો વાવજો ભાઈ સાફ કરજો પેલો વાત કરો અલ્યા તાયના માણસ કોણ આવ્યો છે આટલી ગરમી કઈ કરે છે એ લઈ રહ્યો આવે જીતુપા ભેગું થાય દે છે કે શીખો માણસ કોણ લાવે નવો એ છોકરા
એ છોકરાને કોઈ નહીં કહું ટપમાં આળો પડી બધું લઈ રહ્યો પાણી આ લાવ્યું એ બેનના નાકમાં જતો રહે તમારે નાખો તો જાઓ કાકા તાવ ચડી જાય બેનની ખબર નહીં પડતી તમારે તાવ આવી જતો હા ભાઈ મોઢું નથી બોલ વાંધો નહીં. ગમે મને કે ભ્યા છે બધવો પડશે પાછો કરીને પણ બોલાવજો તમે પાછા હોય હા બાબુ તમે ત્યાં શું બતો કે તમે ત્યાં શું વચ્ચે હવે પેલો મૂર્ખો શું કરે છે જવું પડશે નકી એ મકઈ પાછો બેહી રહ્યા કોમ સોર છે અલ્યા ટેકો હારી આવી છે પણ હાલ કોટમ છે હવે એવું લાગે છે દિલ ના દિયા બોલા 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 મેને ક્યાં કિયા આવું કરો છો ગીત આવી નવું અરે બધું ગીત મેલો પેડ હા હું કહું છું બોલાવું તો છું માણસ કોણ આવ્યો છે ખબર નહીં હોય આવ્યો તો જે હું તમારા હોડિયા તૂટો તો અને એમ કહેતો હતો ભાઈ કે આમ કહું ઓમ કરજો ને એમ કહેતો હતો આપણે એને મારું મગજ પકવી નાખ્યું છે કંટાળી ગયો છે એનાથી અને હું છું હું કર્યું પણ એટલે આખો દાડી કોમ વતા કરશે બેહવા જ નહીં દેતો સેજ પણ અને હેરાન કરે છે એ હરણ કરે છે તાંદો આવી છે તને મુગલ ખાલી વાત એમને કહેવા આવ્યો છે એટલે ગમે તે થાય ફટાફટ એની કોક વાળે કરવાનું કરજો હટજો જો જીતું બા આપણે ઓય કોમે રહે છે પણ તમને ખબર નહીં હોય ભાઈ બીજી કારણ કે આપણે સાપ સેવી છે એમ એટલે જ કહું છું ક્યાં ઓમાં જેટલા કા હારા ને એટલા કા હારા છે અને જો બગડે ને એ પછી કોઈના નહીં લેહડો આજ તો એનો વારો મળે એટલે આ પરણભા આપણને કોક કીન હા. શાંત કરી લે પણ આ બહારનો વ્યક્તિ આવીને આપણે બોલી જાય ને એ બધું ના ચાલે હવે પણ જાતું નહીં કરવું હવે તો છે ને એને પાઠ પડાવો જ છે કારણ કે એમને આપણને આવીને ધમકી આલે કે અને આધી આજ સુધી ફરીને કહીએ આપણે એક શબ્દ ખાલી ઊંચા અવાજે વાત નહીં કરીએ અને આરો સમજે હોય ને મનમાં તાણી હું સમજતો હશે હટજો એટલે આજ તો એનો છે ને ચેપ્ટર પૂરું કરી નાખવું છે એનો દાદા હશે એના ઘર અલા દાદા નહીં એ આ નહીં ઓળખતો હોય આ ઓકડી મુસાવાળા અરે પેલા ભાતીભાઈ ગયા એ ભાતીભા હો હેડો હેડો એ બકુબા શું છે આ બોલાડી જોઈને આવી છે કશ 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 આખો દાડી કોમ કરે એ કરે બોલાડીનો દોડો કરો હેડો આ તેનો દોડો એવો કરે ને આમ જિંદગીમાં કદી પગ નહીં મૂકે વાત હાજી વાત છે પણ આ મારે બુલાડી ખૂબ બેહર છે આ હું કહી તમને કોમ કરા કરે છે એવું છે એમ કશ કશ આખો દાડી થઈ ગયો એ હેડો શાંતિ તો આપણે આવા કામ રોજ મળે ને તો વાંધો ના આવે ઓય કારીગર ચમલે પાછા તેને તમે ખાવા આવ્યા ખાવાનું તો હજી તો હડા 12 જ થયો ચો ખાવાનું એટલે હવે કેવું છે ખબર છે હું કીધું અમારે આ લઈ ખાવું કારણ કે પેલા મહેમાન આવ્યા છે ને એને ભૂખ લાગી થોડું ખવડાવીએ હા તો રોજી નાખો થોડું હા રોજીના છે આમાં કાવો થોડા આમાં એવું નહીં એટલે હવે કેવું છે ખબર છે અમુક ફાફડા સાંડા આઢો કરી છે કે એ થોડું ખવડાવીએ એને જો આવવાનું હતું બે જણા તમે એટલે આ પણ એનો એક એવો કેવું થાય છે એક થોડું શાક વાટે. એક શાક આલે કે રોટલી આલે કે ગોળ આલે હા હા એટલે એકલા આલે ના ફાવે આ બધું તો ખાવા જ સ્પેશિયલ હોણે રહ્યા એવું લાગે છે મને તો તમને ખવડાવું છે આમાં કાવો આ હોય હા તડકો ના લાગે તડકો મેલું કરી છે ખબર નહીં પડતી સીધુબા તું આવો ભરાજો હા ખાવા પહેલા જો પેલો તો ચોખ્ખાજીનો શીરો બનાવી દો એમાં કાજુ બદામ એવું નાખી દો અને એક ગ્લાસ ઠંડી છાશ હોય ને સા તો ઘેર રોજ પીવો દૂધ જીતુબા તો તમે એક કામ કરો થોડી હાકર નાખજો મેં પણ હાથ નવરાવો હાથ નવરાવી નાખ્યો તો એટલે પણ હાથ નવરાવો એટલે હાથ તો નવ ચાલશે એટલે એમ હા આ મારા અલા ભાગે ને તું હું સમજી છે અમે હું હા હું સમજ્યા છે અલ્યા પણ હજુ ને તું હું સમજી છે આ માલિક ખાવા આવ્યો છે અલ્યા માલિક હાથ તો પકડો તો હાથ પકડો બે કશું મિલ માલિક અલ્યા માલિક નથી થાવ માલિક બરાબર છે સારું કર્યું તમે રો મારો માલિક નથી થાવ ના તો યા રાખવા હા તો રાખવાની હા કુની કરા કરો તારના હા અલ્યા પણ હું તો ખાલી તમારી પરવીનભાઈ જે કઈ યાદ હીરું કહેતો તો બીજું તમને તમે કે હું માલિક છું એટલે તમે પરવીનભાઈ હોર રાખવા નહીં કીધું એક દેખ રાખવા પણ તમે એક દેખ નહીં રાખી શું કર્યું છે શું કર્યું છે એક દેખત રાખી શકે તમે એક દેખ ના ઉપર નીકળી જાશો તો પરવીનભાઈ આવી કઈ કઈ જો પરવીનભાઈ મારા કોમ તમે રાખો પકડો નહીં તમે પકડો જો મજા નહીં આવે હોકા તું અલ્યા મજા તો હવે આવશે જો અમે મજા લાવી જ નહીં તમે ઓમ પકડો મોટ ટોટી બાપર આ ટોટીઓ છે ને એ થોડા મને આ જુદો કહી દઉં પણ મૂકો તમે તારામાં તો એમ ના મત તો વાગ જ છે પાહા એટલે પણ ઓ બાપા રે તમે ઓમરો તમે ઓમરો હેડો આય ભાઈ ખાવા પટી ગયો
જિંદગીમાં શોખ જાવું હોય ને તો પેલા 100 વાર વિચાર કરજે કે આ માણસો કોણ છે. કારણ કે અમારે મજૂરી કરતે આવડે છે અને ભારતે આવડે છે. લે હા ઘર લીધે લે જા મને ટેકો. આ ટેકો આલ્યો હાય કોટિયા જુદા થઈ જાય કારણ કે 800 માં તો 8,000 નું વાયને નુકસાન લાવ્યું. કદી આ કુવા પર કદી રેક દેખ રાખવા ના આવે. આ તો મજૂર છે કોણ છે? અરે ટોટિયો તો ભાજી નાખ્યો. હા બાપા રે ટોટિયો. હા મૂર્ખા ચોડતે શરમ ના આવી. અલ્યા દસુભા હા કહેવાય તો ખરી કે વાણા મગજ વગરના કોમવાળા રીસી. પણ તમે તો આમ દોઢા થઈ ગયા છો. અલ્યા દોઢા કરી નાખવામાં. હા કેમ અમે હેઠો છો? અલ્યા તમારા આવા મજૂર કેમ? હું રેખ દેખ રાખતો હતો ને એને તો મને છેતરી અને આ જોગા એક હાર્યું હુટું અને 2-4 લાકડીઓ આ પગ આખે ભાજી નાખ્યો. એવું છે? હું એની ખાલી એમ કહેતો હતો મકાઈની વર રાખો અને ઢોરણનું સાર પૂરો કરો, બીજું કોઈ ચીજ હું કોઈ કીધું નહીં. આ જોજો પણ હકતુભા હા તમને હકડા નહીં લેવા મને એવું લાગે. અલ્યા હું તો કદી કોઈની આમ નહીં કહેતો કે ભાઈ તું ઓછી ઊભો થઈને પેલા કણ દે. હારું હારું મને પૂછવા દે પેલા હું કર્યું તમે કોઈ કર્યું જ નતું કે? અલ્યા બાપા કોઈ નહીં બોલ્યો. હું તો કીધું તું પરવીનભા મને રેક દાક રાખવાનું કઈ જ્યાં છે એમાં તો આ તો ડાયરેક્ટ મારવા જ મોઢ્યા કીધા વગર. બે હક કેવી? અરે હું બેહું આ ટ્રેક્ટરના હીરો ભરા. એ મહેમાન આ શાક રોટલો ખાધો કે? એ આ હું કર્યું છે લે આ ડોહાને? એ ડોહાનું કરી ખબર છે? હા તમે અમને શું કહી ગયા હું કઈ જા કોમ કરવા મૂકીને કરજો? જાય. હા કેટલા વર્ષથી લોકો કોઈ ફોન કરે છે? ચા નહીં કરો 10 વર્ષથી? કોઈ દાડો ઊંચા અવાજે વાત કરી? ના આ તો વળી હું ખબર હે અશુભા કોમ કઈ નાખ્યું ને ટોટિયા ભાજી નાખ્યું ઓમ છે આ મને માર્યો. હાથી પાછું અચાર પર થાપો છોડી. એવું છે? અલ્યા તમે એક દાડા વર નહીં આ તો માલિક થઈ ગયા હતા. એવું છે? ઘરનો માલિક એ શું ખબર હે આ તો મારું જ છે એમ. પણ હમતુભા અલ્યા પરવીનભા ખાલી કોમ ના કરતા તો કેવું તો પડક બેહી રહી તો પછી હા એ તો કેવું તો પડે જ કે. તાણી. પણ હમતુભા હા હું આટલા વર્ષથી રાખું છું પણ હું કદી કીધું હા, નહીં પૂછો. અલ્યા પણ તમે તો મારા વિશ્વાય બધું મેલીને જાક મારે કેવું તો પડવા કે. અરે તો આ મૂર્ખા જ છે ઓમ માણસો જોઈ જોઈને લાવો આ હોય કેટલા વખત ભેગું કર્યું છે આ તમે હેરે નાખશો વયનું આ લાવશો તો. મોણસ તો હા, સાંભળો, મારી વાત સાંભળો. હવે તમે તમારા ધંધે લાગો અને હું હવે દવાખાને લઈ જાઉં આવું ના કરતા હવે હું કીધું? એ તો અમે તો હારામાં હારા છીએ ને ખરાબમાં ખરાબ પૂછો ખાલી. હા હા પણ હવે તમે તમારું કામ હા, કરો કામ લેવડો કરીએ છીએ. જજબા હોય ને દવાખાને લઈ જાઓ લેવડો. આવા મૂર્ખન મજૂર ના રાખો ગાડીનો લો નકર કોકનું મહી તમે તો નાખશે. 1000 હાલતા હાલતા મને 5000 માં કાઢ્યો લેવડો. હા મારું ગઢવાડા, હા ગઢવાડા.